નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આગામી લોકસભાની ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીની 195 ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ હવે નવી 90 ઉમેદવારોની યાદી ટૂંકમાં જ બહાર આવશે તેવી ચર્ચાઓ છે। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ અને સંગઠનના હોદ્દેદારો દિલ્હીમાં 2 બેઠકો કરી ચૂક્યા છે। ગુજરાતના 11 નામો આવવાના હજી પણ બાકી છે અને તેવામાં વડોદરાની જે બેઠક છે અને છોટાઉદેપુરની બેઠક છે તેઓના નામ પણ હજી આવ્યા નથી, એટલે મધ્ય ગુજરાતની 2 બેઠકો જાહેર થવાની બાકી છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ક્યાં ફસાયું છે પેચ? શું ચિંતન મંથન ચાલી રહ્યું છે? શું રંજનબેનની સીટ કપાઈ રહી છે? તેમની જગ્યાએ કોઈ અન્ય ઉમેદવારને લાવવાની વિચારણા છે? કેમ કે જો જાહેર કરવાના હોત તો પહેલી યાદીમાં જાહેર થયા હોત, એવી પણ ચર્ચા છે। પરંતુ આ તમામ ચર્ચાઓ વચ્ચે એક જ ઉપાય છે કે ઇંતજાર કરવો। ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડી સુધી કોઈને પણ મેદાનમાં ઉતારી શકે છે, રંજનબેન ભટ્ટને પણ ફરી રિપીટ કરી શકે છે, પરંતુ અલગ અલગ સવાલો, અલગ અલગ જવાબો। જ્યાં જાઓ ત્યાં એક જ સવાલ કે વડોદરાથી કોને લડાવશે ભારતીય જનતા પાર્ટી? કેમ કે જે પણ લડશે તે જીતી જ જવાનો છે, એ વાત તો નક્કી છે। કેમ કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તે તળિયાથી લઈને માળિયા સુધી છે અને આને લઈને હવે ભારતીય જનતા પાર્ટી આશ્વસ્ત તો છે, પરંતુ ત્યારબાદ પણ જે રીતેના લોબિંગ ચાલી રહ્યા છે તેનાથી આંકલન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે કે વડોદરાથી કોને મળશે ટિકિટ। જો કે ટિકિટનું બાજુમાં મૂકીએ તો આજે ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરાના જે સંગઠનો છે તેની સાથે એક મહત્વની બંધ બારણે બેઠક પણ કરવામાં આવી છે। કારેલીબાગ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પ્રદેશના પ્રભારી અને જે સંગઠનના આગેવાનો છે તેઓએ આજે એક મહત્વની બેઠક પણ કરી છે। હોઈ શકે કે ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી, આગળ ચૂંટણી પર કેવો હોવો જોઈએ, પરંતુ અત્યારે તો ચર્ચા એ જ છે કે કોને મળશે વડોદરાથી ટિકિટ। તમને શું લાગે છે કે કોને મળી શકે છે વડોદરાથી ટિકિટ? શું રંજનબેન ફરી રિપીટ થઈ શકે છે? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।